પ્રેમે પ્રગટા રે સૂરજ સહજાનંદ અધર્મ ધારું ટાળ્યો માયા રાત મોક્ષો નીટળી થયું હરિમાળતા પુરાણ પ્રભાત પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. આવા સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનને જેમણે પોતાના હૃદયમાં અખંડ ધારીને રાખ્યા છે અને ભક્તજનોને જે સ્વામિનારાયણ ભગવાન ઓળખાવ્યા છે. રાકેશ પ્રસાદજી મહારાજના હૃદયમાં જેમણે સ્થાન પ્રાપ્ત કર્યું અને આકાશને ટેકો દઈ શકે આવા સમર્થ સંત એટલે પૂજ્ય ધ્યાની સ્વામી હરિસુખદાસજી સ્વામી. પૂજ્ય સ્વામીના આશીર્વાદથી રાજકોટમાં સત્સંગ હોલ તૈયાર થાય અને હરિભક્તો માટે સુંદર મજાના ફ્લેટો તૈયાર થાય. મોરબીના હરિભક્તો કેમ વંચિત રહી જાય? અને એટલે મોરબીમાં પણ પૂજ્ય સત્સંગ ભૂષણ સ્વામીએ સ્વામીના આશીર્વાદથી સુંદર મજાનો સત્સંગ હોલ તૈયાર કર્યો, સુંદર મજાનું મંદિર તૈયાર કર્યું અને એ સત્સંગ હોલનું ઉદ્ઘાટન અને ઘનશ્યામ મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આ પાવન અવસર છે. અને જેમની પ્રેરણાથી આ સમગ્ર ઉત્સવ આપણે ઉજવી રહ્યા છીએ એવા પરમ વંદનીય પ્રાતસ્મરણીય શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણ દાસજી સ્વામી, પૂજ્ય સત્યપ્રકાશ સ્વામીએ ખૂબ સરસ આપણે સુંદર વાતો કરી. પૂજ્ય રામકૃષ્ણ સ્વામીએ ખૂબ રોડા આશીર્વાદ આપ્યા. ઘણા બધા સંતો અહીંયા અદ્ભુત સ્વામી બગસરાથી આવ્યા છે. અમારે બાલાજી મંદિરના કોઠારી સ્વામી વિવેક સાગર દાસજી સ્વામી વતી અહીંયા મુનિવત્સલ સ્વામી આવ્યા છે. ઉપસ્થિત સૌ સંતો, અમારા દેવ ઉત્સવ મંડળમાંથી ભરતભાઈ આવ્યા છે, સત્સંગ સમાજમાંથી ઉપસ્થિત આપ સૌ ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. મારે બહુ વિશેષ વાત નથી કરવી, પણ પૂજ્ય ધ્યાની સ્વામી એ ભુજમાં સેવા કરી, અમદાવાદ દેશમાં સેવા કરી અને વડતાલમાં જ્યારે હરિકૃષ્ણ મહારાજને સમર્પિત થઈ અને સેવા કરી. હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ જ્યારે પૂજ્ય સ્વામીના નેતૃત્વમાં આખો મહોત્સવ જ્યારે સંપન્ન થયો ત્યારે મારા ગુરુ પૂજ્ય ભગવતચરણ સ્વામી એ સ્વામીની સાથે એટલી બધી આત્મીયતા થઈ અને સ્વામીના રાજીપાના અધિકારી બન્યા. એટલે આજે મારે મારા ગુરુનું સ્મરણ ખાલી 2 મિનિટમાં કરી અને મારી વાત પૂરી કરવી છે. મારા ગુરુ, જોકે અમે ગુણાતીત પરંપરાના સંતો છીએ અને આ સંતો એ બ્રહ્માનંદ સ્વામીની પરંપરાના સંતો છે. આ બંને પરંપરાઓ એને સ્વામિનારાયણ સંપ્રદાયને ઘણું બધું આપ્યું છે. અને એટલે એ ગુણાતીતાનંદ સ્વામીની મારે એક વાત કરવી છે. ગુણાતીતાનંદ સ્વામીએ એની વાતોમાં એવું લખ્યું છે કે સાથે રહી અને મહિમા સમજવો ને આનાથી બીજું કોઈ મોટું સાધન નથી. સાધન કરી કરી અને માણસ એ મરી જાય, કોહો જોડીને વાડી કરવી ને એ કેટલો દાખલો છે. જે અહીંયા ખેડૂત હરિભક્તો કોઈ હશે તેને ખબર હશે, મારા ગુરુ શાસ્ત્રી સ્વામી એવું કહેતા કે 5 ગાંડિયા તૂટી જાય ને ત્યારે માંડ 5 વીઘા એ પિયત થાય. મહેનત કરે માનવી તો 5 વીઘા પાય, પણ રામ રીજે રાઘવા તો 9 ખંડ લીલા થાય. એ એક વેદ ધરતી કોરી નો રે એમ મહિમા વતે આવું કલ્યાણ છે. એ સાધન કરી કરી અને મરી ગયા, એ રાફડા થઈ ગયા અને છતાંય જે પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ નથી થઈને એ પૂજ્ય ધ્યાની સ્વામી જેવા સંતો એના આશીર્વાદ અને એની કૃપાથી આપને પ્રાપ્તિ થઈ છે. પણ ઘણીવાર ઓછા પ્રયત્ને અથવા તો ખબર વગર જ્યારે મળી જતું હોય ને ત્યારે આપણે એની વેલ્યુ સમજતા નથી. પણ અહીં તો આખો એ સત્સંગ સમાજ એ જાગૃત સત્સંગ સમાજ છે. કારણ કે પૂજ્ય સ્વામી ધામમાં ગયા પછી આ સત્સંગ સમાજનું પોષણ એ પૂજ્ય સત્સંગ ભૂષણ સ્વામીએ કર્યું છે. સતત કથા વાર્તાઓ અને આ સત્સંગ સમાજ છે એ અમારા ગુરુનો સત્સંગ સમાજ છે. આ સત્સંગીઓ અમારા છે. અને એટલે તમારી ચિંતા આ સંસાર મૂકીને આવેલા સંસારીની ચિંતા સત્સંગ ભૂષણ સ્વામી કરે. બોલો, એ ફ્લેટ બાંધવાના હોય મોરબી જાતે આવે, ટાઇલ્સ પોતે નક્કી કરે, નકશા પ્લાન પોતે જોવે અને એ સામાન્ય પરિસ્થિતિ હોય ને એ હરિભગતને એ પોતાનું મકાન થઈ જાય ને આવા વિનમ્ર પ્રયાસ જો સંપ્રદાયમાં કોઈ કરતું હોય તો સત્સંગ ભૂષણ સ્વામી કરે છે. આ આપણી ચિંતા કરીશ.
ધી ભુક્તિ મુક્તિ સાથ મેં કિતના ઉદાર તું. સ્વામિનારાયણ ભગવાન માટે એમ કહ્યું છે કે છપૈયા કે નિવાસી નમું બાર બાર હું આયો શરણ તિહારે શ્રીજી તાર તાર તું. અને એમાં એવું લખ્યું છે કે દી ભુક્તિ મુક્તિ સાથ મેં કિતના ઉદાર તું. એ મુક્તિ તો મળશે જ, કારણ કે સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થઈ છે, એનું ભજન કરી અને મુક્તિ તો મળશે. પણ એ પેલા આ જીવતા હોઈએ ત્યારે કાંઈ ન હોય તો શું કરીએ? એટલે આ ભુક્તિ પણ આ સંતોએ ભુક્તિની ચિંતા કરી છે. ત્યારે આવા સમર્થ સંત તમને મળ્યા છે, બસ એની આજ્ઞામાં રહેજો અને એ જે રસ્તો તમને બતાવે એ રસ્તે ચાલશો એટલે ઠાકોરજી એના રાજીપાના અધિકારી બનશો અને અક્ષરધામમાં બેઠા બેઠા પૂજ્ય ધ્યાની સ્વામી એમના કૃપાના અધિકારી તમે બનશો. આજના પવિત્ર દિવસે વિશેષ કહીને કહેતા લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરું, બાલાજી દાદાને પ્રાર્થના કરું, જુનાગઢમાં બિરાજતા રાધારમણ દેવને પ્રાર્થના કરું કે આ સત્સંગ હોલમાં જેમણે જેમણે તન મન ધનથી સહકાર આપ્યો છે, સેવા કરી છે, આ ઉત્સવમાં જેમણે સેવા કરી છે, આ સૌના ઉપર ઠાકોરજીની કૃપા કાયમ રહે અને આવા સારા કાર્યના નિમિત્ત ઠાકોરજી કાયમ બનાવતા રહે અને આવા સદગુરુ સંતો એના રાજીપાના અધિકારી કાયમ બનાવતા રહે એવી હૃદયથી ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામી.